સાહેબ, નાભી પૂરણ અને નાભી પર થતું માલિશ એના ફાયદા શું છે અને એની પાછળનું સાયન્સ શું છે? ખરેખર આ નાભી પૂરણ એ યોગ અને આયુર્વેદનું એક સમન્વય છે. આયુર્વેદ પ્રમાણે જોવા જાય તો આ નાભી પૂરણના ઉલ્લેખમાં અતિસાર એટલે કે જ્યારે ઝાડા સાવ બંધ થવાનું નામ ન લેતા હોય આવા સ્થિતિમાં નાભી ઉપર આદુના રસનું પૂરણ કરવા માટે આયુર્વેદ શાસ્ત્ર સૂચવે છે. આ સિવાય જેમને પાચન અને ગેસની સમસ્યા રહેતી હોય એવામાં આ જ આદુના રસમાં હિંગ ઉમેરી અને નાભીમાં જો પૂરણ કરવામાં આવે તો એ ગેસની સમસ્યા પણ દૂર થઈ જતી હોય છે. એ સિવાય જે મહિલાઓમાં દુખાવા સાથે માસિક આવતું હોય તો આવા સમયે માસિકના શરૂઆતના દિવસોમાં એરંડ તેલ એટલે કે કેસ્ટર ઓઇલના 8 થી 10 નવસેકા ટીપા જો નાભીમાં પૂરવામાં આવે તો આ દુખાવો પણ દૂર થઈ જતો હોય છે. આવી જ રીતે વાયુ અને પિત્તના રોગો માટે નાભીમાં ગાયના ઘીનું પૂરણ અને કફના રોગો માટે તલના તેલનું પૂરણ છે નાભીમાં કરવું જોઈએ. હવે પ્રશ્ન આવીને એ ઉભો રહે કે ખરેખર આમાં સાયન્ટિફિક કારણ શું છે? જ્યારે આયુર્વેદ પ્રમાણે જોવામાં આવે તો આ નાભી એ શિરામર્મ છે એટલે કે એવું વાઇટલ ઓર્ગન છે કે જેની નીચેથી ઘણી બધી શિરાઓ પસાર થતી હોય છે. એટલા માટે જે કાંઈ વસ્તુઓને આ નાભીમાં પૂરવામાં આવે શિરા થકી બધી જ જગ્યાએ પહોંચી શકે છે. એ સિવાય યોગ પ્રમાણે આ નાભી એ મણિપુર ચક્ર છે કે જે અગ્નિ એટલે કે પાચન સાથે સંકળાયેલું છે. સાથે ત્યાંથી જ વિશ્વોધર નાડી પસાર થતી હોવાથી ખોરાક અને લોહીના જે કાંઈ વિકારો છે એ ઔષધોનું નાભીમાં પૂરણ કરવા આ બધી જ જગ્યાએ એમની અસરો છે મેળવી શકાય છે. તો આવા જ પ્રકારની આયુર્વેદની વિસરાયેલી સારવારોને જાણવા માટે આજે જ અમને ફોલો કરો અને આપને કેવી સારવારો વિશે જાણવું છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો.